બંસલ રૂફિંગ પ્રોડક્ટ લિમિટેડના ડાયરેક્ટર મિસ્ટર કૌશલ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના હિતમાં અને આપણા મૂલ્યવાન રાષ્ટ્રીય સંસાધનોની જાળવણી માટે આપણે બાંધકામમાં ટકાઉ અને કાર્યક્ષમ પ્રથાઓને અપનાવવી જોઈએ. આ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા રફિંગ અને સ્ટીલ બિલ્ડિંગ અને એન્વલપ્સને પ્રોત્સાહન આપવું જોઈએ, જે પર્યાવરણને ઓછું નુકસાન કરશે. આ બધા વિષય પર ચર્ચા કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નામાંકિત આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, સ્ટીલ બિલ્ડિંગ મટીરિયલના ઉદ્યોગપતિઓ અને રૂફિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદનના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિષયને અનુરૂપ વિસ્તૃત ચર્ચા કરી હતી. કંપનીનું નામ છે બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ. આજે બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડે એક સેમિનાર આયોજન કરવામાં આવ્યું છે. એ સેમિનારનું નામ છે લેટ અસ ડિસ્કસ સ્ટીલ બિલ્ડિંગ. આજની તારીખમાં આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ઘણું બધું આગળ વધે છે. સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી વસ્તુઓ જેમ કે એરપોર્ટ, મોલ, રેલવે સ્ટેશન્સ, વેર હાઉસીસ, બિલ્ડિંગ, ઇવન આજની તારીખમાં રેસિડેન્શિયલ હાઉસીસ પણ સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં આવવા માંડ્યું છે. સૌથી મોટું બેનિફિટ સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એ છે કે એની ડિઝાઇન આપણે આપણી એપ્લિકેશન પ્રમાણે ડિઝાઇન કરી શકીએ. જે આપણી સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જે જરૂરિયાત હોય એ પ્રમાણે યુ કેન ડિઝાઇન ધ બિલ્ડિંગ અને એને આપણે એપ્લિકેશનમાં લઈ શકીએ. બીજી વસ્તુ સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે તમને ક્યારેક એ બિલ્ડિંગનો જો યુઝ ના થાય તો યુ કેન આપણે ડિસમેન્ટલ એને કરી શકીએ અને એને યુ કેન સેલ ઇટ એન્ડ સ્ક્રેપ રેટ. આ જે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે એમાં ઘણા બધા ઉદ્યોગપતિ આવ્યા છે, જે મોટા મોટા આર્કિટેક્ટ્સ છે, જે સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને બહુ ઘણું બધું આગળ વધારે છે. અને એના લીધે આપણે આજે ટેકનિકલ ડિસ્કશન કરીશું અને વધારે સ્ટીલ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે પ્રમોશન કરી શકાય એના વિશે આજે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ. આજે જે સેમિનાર આપણે રાખ્યું છે એનું સબ્જેક્ટ છે લેટ અસ ડિસ્કસ સ્ટીલ બિલ્ડિંગ. એટલે સ્ટીલ બિલ્ડિંગ ઉપર ચર્ચા કરવા માટે આપણે આ સેમિનાર રાખ્યું છે, જેની અંદર ઘણા બધા નોલેજેબલ માણસોને આપણે ઇન્વાઇટ કર્યા છે અને એ બધા નોલેજેબલ માણસો આજે સાથે બેસીને ચર્ચા કરશે કે સ્ટીલ બિલ્ડિંગને કેટલું મહત્વ આપવું અને કેટલું આપણે સ્ટીલ બિલ્ડિંગને પ્રમોટ કરવું. એટલે ભવિષ્યમાં આપણે જોઈશું કે સ્ટીલ એક એવો વર્સેટાઇલ મટીરિયલ છે કે જેને આપણે દરેક જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. આજે કોઈ પણ ફેક્ટરી તમે જુઓ તો સ્ટીલમાં બને છે, કંઈ મોટો સ્પાન જોતો હોય તો સ્ટીલ વપરાય છે, એરપોર્ટમાં તમે જુઓ આટલી હાઇટ અને આટલી વિડ્થ છે તો સ્ટીલ વપરાય છે. હવે તો એફોર્ડેબલ હાઉસિંગ પણ સ્ટીલમાં બનવા માંડી છે અને ઘણા બધા ફોરેનમાં તમે જુઓ તો સ્ટીલના જ હાઉસીસ બને છે, બંક હાઉસીસ બને છે. તમે દરેક ચોકડી વડોદરામાં જોતા હશો તો ટ્રાફિકવાળાના કેબિન હોય છે, એ પણ સ્ટીલમાં બને છે. એટલે સ્ટીલમાં આટલી બધી વસ્તુઓ બનતી હોય ત્યારે આપણે વડોદરાવાસીઓએ ડિસાઇડ કર્યું, અહીંયાના ઉદ્યોગપતિઓ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને આર્કિટેક્ટે ડિસાઇડ કર્યું કે ચાલો આ વિશે ચર્ચા કરીએ અને ચર્ચા કરીને એને વધારે મહત્વ આપીએ અને એમાં કેવી રીતે આપણે વધારે ટેકનિકલિટી ઉમેરી શકીએ એના માટે આજે અમે આ ચર્ચાનું આયોજન કર્યું છે. સ્ટીલ બિલ્ડિંગના બહુ બધા ફાયદા છે. એક તો લો કોસ્ટ છે. જે આપણે કોન્ક્રીટની બિલ્ડિંગ બનાવીએ એના કરતાં એની કોસ્ટ 25% થી 30% ઓછી હોય છે. બીજું આમાં સ્પાન એટલે કે ધારો કે બે પિલર વચ્ચેનો ડિસ્ટન્સ આપણને 200 ફૂટ જોઈએ તો આની અંદર શક્ય છે, એ આપણે કરી શકીએ છીએ. વર્સેટાઇલ મટીરિયલ છે અને સૌથી મહત્વની વસ્તુ છે આ રિસાયકલેબલ મટીરિયલ છે. એન્વાયરમેન્ટને આ ઘણું સાચવી રાખે છે, એન્વાયરમેન્ટને નુકસાન કરતો નથી. એટલે આ બધી જે એની ફાયદાઓ છે એના કરતાં આપણે એને કોન્ક્રીટ કરતાં વધારે પ્રિફર કરીએ છીએ અને સ્ટીલ બિલ્ડિંગ ખૂબ આગળ વધે એના માટે અમે બધા પ્રયાસ કરીએ છીએ. My name is Kaushal Gupta and I am Managing Director of Bansal Roofing Products Limited. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.